સમાચાર છે વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી હતી અને મહેનતના ભાગ રૂપે આજે એમને પરિણામ મળ્યું છે અને ઘણા લોકો પાસ થયા છે, ઘણા કદાચ કોઈ નપાસ થયા હોય, બની શકે. એક એક્ઝામ છે, ચૂંટણીઓમાં નેતાઓ હારતા હોય છે તો વિદ્યાર્થી બી નપાસ થઈ શકે છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. એટલે કે પહેલાં તો ચિંતા કરવાનો વિષય નથી. પહેલાં તો જે લોકો પાસ થયા છે એમને અભિનંદન, જે નપાસ થયા છે એમને થોડા વધારે અભિનંદન કે ભગવાને તમને બીજો એક મોકો આપ્યો છે થોડી વધારે મહેનત કરવાનો અને કંઈક બીજું સારું લખ્યું છે, એટલે ચિંતા કરવાનો વિષય નથી. સૌ પ્રથમ તો આપણે એક મુદ્દાની વાત કરી લઈએ કે આપણી પાસે 642 બાળકો છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલની અંદર, ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા. 642 ઓલરેડી બાળકો છે અને બીજા આપણે 500 એડમિશનની આજે જાહેરાત કરીએ છીએ. સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના કોઈ પણ સમાજના, કોઈ પણ ધર્મના, કોઈ પણ વિસ્તારના, કોઈ પણ જાતિ, કોઈ પણ સમાજ, વોટેવર તમે કોણ છો એ અમારે લેવા દેવા નથી. કન્ડિશન માત્ર એટલી છે, શું તમારે ભણવું છે, પૈસા નથી, સ્કૂલ દૂર છે, તકલીફ છે, મમ્મી નથી, પપ્પા નથી, મમ્મી પપ્પા નથી, એવા બાળકો માટે 500 એડમિશનની આપણે આજે જાહેરાત કરીએ છીએ. અને આજથી જ, જો કે એડમિશન પ્રક્રિયા તો છેલ્લા 7 દિવસથી શરૂ થઈ ગઈ છે, પણ આજથી આપણે એડમિશન પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છે. કન્ડિશન માત્ર એટલી છે કે જેની મમ્મી નથી, જેના પપ્પા નથી અથવા મમ્મી પપ્પા નથી, એવા બાળકો, એટલે ખાસ 2 હાથ જોડીને પહેલા તો વિનંતી કરું, અપીલ કરું, માફી માંગુ છું કે જે મા બાપ વાળા છોકરાઓ છે, પ્લીઝ તમને અપીલ છે, મારી પાસે લઈને ના આવશો, હું એડમિશન નહીં આપું. 2 હાથ જોડીને પહેલા જ માફી માંગી લઉં છું. એટલે શરમમાં ના નાખતા, બિનજરૂરી સંકુલે ના આવતા કે ભાઈ મારા દીકરાને તમે લઈ લો કે મારી દીકરીને લઈ લો. જે મા બાપ છે એ એડમિશન એક પણ નહીં આપીએ, એ પહેલા માફી માંગીએ છીએ. પણ હા, કદાચ મમ્મી પપ્પા છે પણ જુદા થઈ ગયા છે, ડિવોર્સ થઈ ગયા છે, અલગ અલગ છે, એ બાળકો જેના માથા પર પપ્પા નથી, જેના માથા પર મમ્મી નથી અથવા મમ્મી પપ્પા નથી, એવા તમામ બાળકો જેને જે ભણવું છે એ એડમિશન આજથી આપણે ચાલુ કર્યું છે. સૌ પ્રથમ તો વાત કરી લઈએ કે ધોરણ 1 થી 8ના રિઝલ્ટ આવી ચૂક્યા છે અને સામાન્ય રીતે ગામડાઓની અંદર એવું છે કે ધોરણ 1 થી 8 સ્કૂલ હોય, 9મું સ્કૂલ હોય નહીં, એટલે દીકરી બિચારી ભણી ના શકે. એવા અંતરિયાળ વિસ્તારની તમામ દીકરીઓને હું કહીશ, તમામ એ વાલીઓને કહીશ કે તમે ચિંતા ના કરતો, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ તમારા માટે જ છે. જરાક પણ ગભરાયા વગર, ડરાયા વગર તમારા બાળકને અમારા સંકુલે મૂકી જાઓ. એડમિશન પ્રક્રિયા આજથી શરૂ કરી છે. તમને સ્ક્રીન ઉપર એક નંબર દેખાઈ રહ્યો છે, 7096148088. એ ફક્ત હેલ્પલાઇન છે, બીજી કોઈ મદદ માંગવાની તમારે જરૂર નથી. તમને જો સરનામું પૂછવામાં કે આવામાં તકલીફ પડે તો જ ફોન કરવાનો છે. એડમિશન એને જ મળવાનું છે જેના મમ્મી નથી, જેના પપ્પા નથી અથવા જેના મમ્મી પપ્પા અલગ થઈ ગયા છે અને બાળક એ માતા પિતાના ઝઘડાનો ભોગ બન્યું છે કે ભગવાન એ કંઈક તકલીફ આપી છે અને એ બાળક પીસાઈ રહ્યું છે બિચારું. એવા તમામ બાળકો એકલા નથી. મહિપતસિંહ ચૌહાણ અને મહિપતસિંહ ચૌહાણના તમામ ફેસબુક ફોલોવરો એમની સાથે છે. એમની જિંદગી આગળ લઈ જવાની, એમની જિંદગી બનાવવાની, એમને ભણાવવાની, એમને સારું જમવાની, એમને સારા સંસ્કાર આપવાની અને એમનો જે મુકામ છે, એમનો જે ગોલ છે, એ ગોલ સુધી લઈ જવાની જવાબદારી અમારા બધાની છે, એટલે કે આપણા બધાની છે. હું ફક્ત માધ્યમ છું. ચલો, 700 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. પહેલા તો એક અપીલ છે, ધર્મનું કામ છે, સેવાનું કામ છે. સૌથી પહેલી તમારે મદદ એ કરવાની છે કે પહેલો આ વિડીયો શેર કરવાનો છે. બને એટલા ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો, જાહેરાત કરી દો. એવા તમામ બાળકો માટે સારામાં સમાચાર છે, જે બાળકો એકલા છે, જેને ભણવું છે, જેને કંઈક કરવું છે. પહેલા ધોરણ 12ની વાત કરી લઈએ. જે લોકો 12માં પાસ થઈ ગયા છે, જેને કોલેજમાં એડમિશન લેવું છે, બીએમાં, જેને બીકોમમાં એડમિશન લેવું છે, જેને બીએસસીમાં એડમિશન લેવું છે, એ તમામ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના કોલેજની સ્પેશિયલી વિદ્યાર્થીઓ માટે છે. યાદ રાખજો મારી આ વાત. કોલેજમાં જે ભણવા માંગે છે, જે દીકરીઓ છે, એ તમામ દીકરીઓ માટે આજે એડમિશનની આપણે જાહેરાત કરીએ છીએ અને કોલેજ માટે 100 બાળકોની જાહેરાત કરીએ છીએ. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, એ તમામ જે દીકરીઓ છે જેને કોલેજ કરવી છે પણ કંઈક પરિસ્થિતિ એમને નડે છે ને આગળ નથી ભણી શકતી, એવી તમામ દીકરીઓ માટે રહેવાનું, જમવાનું, ભણવાનું, ફી, કપડાં, ચપ્પલ અને એમની
સ્ટડી માટેની જેટલી પણ ચીજ વસ્તુઓ છે બધું જ નિઃશુલ્ક. એક સિંગલ રૂપિયો તમારે ખર્ચ કરવાનો નથી. તમારે ફક્ત મન લગાવીને ભણવાનું છે. એ મારી તમામ દીકરીઓ, એ મારી તમામ બહેનોને હાર્દિક આમંત્રણ આપું છું. બેટા તમે ચિંતા ના કરો. તમારું એક ઘર છે જે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે આવેલું છે. તમારે કશું જ નથી કરવાનું. તમારા વાલીને ફક્ત જાણ કરવાની છે. એમને કહેવાનું છે કે મારે ભણવું છે, મારે આગળ વધવું છે. તમે ચિંતા ના કરતા ખર્ચની. એક જગ્યા એવી છે જ્યાં એક રૂપિયો પણ ખર્ચ થવાનો નથી. તમારી કોલેજની ફી પણ અમે ભરવાના છીએ. તમને કપડાં પણ અમે આપીશું, તમને ચોપડા પણ અમે આપીશું, સ્કૂલ બેગ પણ આપીશું. દરરોજ કોલેજ લાવવા લઈ જવા માટે ગાડીની વ્યવસ્થા છે. તમારા માટે 7 બસોની વ્યવસ્થા કરી છે આપણે. અહીંયાથી કોલેજ આપણી 10 કિલોમીટર દૂર છે. ત્યાં તમારું એડમિશન કરાવીને ત્યાં તમારી ફી ભરીશું. તમને દરરોજ સંકુલેથી કોલેજ લઈ જવા માટે બસ આપણી પોતાની જે ગેટની આગળ ઉભો રહેશે, જેવી આ ગેટની તમે બહાર નીકળશો એવી જ બસ તમને લાવીને સંકુલે ઉતારશે. એ સિવાય એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ, એક્સ્ટ્રા કોમ્પ્યુટર ક્લાસીસ, એક્સ્ટ્રા સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ એ બધું આપણા સંકુલે અવેલેબલ રહેશે. મસ્ત રીતે તમારે ભણવાનું છે, સક્ષમ બનવાનું છે. તમારી જે પરિસ્થિતિ છે એને બદલવાની છે, તમારા કુટુંબની પરિસ્થિતિ બદલવાની છે. એટલે આજથી જ એ તમામ જરૂરિયાતમંદ દીકરીઓ માટે 100 એડમિશનની જાહેરાત કરું છું જે કોલેજ BA, BCom અને BSc કરવા માંગે છે. કોઈ MSc કરવા માંગે છે, કોઈ MCom કરવા માંગે છે, કોઈ BA ને કોઈ MA કરવા માંગે છે. વોટેવર તમે જે ભણવા માંગો છો એના પર એડમિશન ચાલુ કરી દીધા છે. આવી જાઓ. નીચે તમને એડ્રેસ દેખાઈ રહ્યું છે. એની સાથે ધોરણ 9, ખાસ કરીને ધોરણ 9 એટલા માટે ફોકસ છે કે સામાન્ય રીતે ગામડાની અંદર 1 થી 8ની સ્કૂલો હોય છે. 1 થી 8 બાળક ગામની અંદર ભણતું હોય છે. પણ જ્યારે ધોરણ 8 પૂર્ણ થઈ જાય એટલે 9મા માટે હાઈસ્કૂલ બીજે કોઈ ગામ કે બીજે શહેર જવું પડતું હોય છે અને ત્યાં એનું ભણવાનું બંધ થઈ જાય છે. તો એ તમામ બાળકોનો ડ્રોપ આઉટ ના થાય એના માટે ખાસ 200 એડમિશનની આપણે જાહેરાત કરીએ છીએ. ધોરણ 9માં કોઈ દીકરો અથવા દીકરી વોટેવર એ તમામ માતા પિતા વગરના, કોઈ મમ્મી નથી, કોઈ પપ્પા નથી અથવા મા બાપ નથી, એ તમામ જરૂરિયાતમંદ બાળકો માટે ગુજરાતના કોઈ પણ જિલ્લાના, કોઈ પણ તાલુકાના, કોઈ પણ ગામના, કોઈ પણ ધર્મ, કોઈ પણ સમાજ, અહીંયા કોઈ સમાજ ધર્મ પૂછવામાં નથી આવતો. તમે આંખો મીચીને, અને ખાસ મોટી વાત, 1 પણ રૂપિયાની તમારે કોઈની લાગવગ નથી લાવવાની, કોઈની ઓળખાણ નથી લાવવાની. કોઈ ઓળખાણની જરૂર નથી. તમારા માટે દરવાજા ખુલ્લા છે. આવી જાઓ. એડમિશનની 1,00,000% ગેરંટી. 200ની જાહેરાત કરીએ છીએ. બની શકે 250 આવે, 300 આવે, 400 આવે કે 500 આવે ધોરણ 9માં. મહીપતસિંહ છાતી ઠોકીને ગેરંટી આપે છે એડમિશનની 1,00,000%ની ગેરંટી. કોઈ પણ ભોગે હું બીજું તરત મેનેજ કરી લઈશ. જરૂર પડશે નવું બિલ્ડિંગ બનાવવાનું તરત એ ઓન ધ સ્પોટ ઊભું કરી દઈશ. પણ તમને પાછા નહીં કાઢું એની ગેરંટી આપું છું. રાહ ના જોશો. ફૂલ સેફટી વાળી જગ્યા છે. 48 થી વધારે કેમેરા છે. 4 માળનું આખું બિલ્ડિંગ છે. 7 બસો છે. ફાયર સેફટી, દરેક પ્રોપર રૂમ, પ્રોપર મેનેજમેન્ટ, જમવાની અંદર પ્રોપર સ્ટાફ અને સારામાં સારું વાતાવરણ. કદાચ આખા ભારતનું કોઈ એવું જગ્યા નહીં હોય જ્યાં આ સુવિધા જે મળે છે, આ જમવાનું મળે છે, અને બધું જ નિઃશુલ્ક. છાતી ઠોકીને બોલીએ છીએ. તમારે ફક્ત ભણવાનું છે. જે લોકો એવું કહેતા હતા કે મને કોઈ સહારો નથી, મને કોઈ મદદ નથી, મને કોઈ ટેકો આપનારું નથી, મારો કોઈ હાથ પકડવાવાળું નથી, એ લોકો હવે એવું ના બોલતા. મહીપતસિંહ તમારી સાથે છે. 900 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. પહેલા એ 900 ને અપીલ કરું છું કે ખાસ વિડીયોને એક વખત શેર કરી દો. બની શકે તમારો શેર કરેલો વિડીયો કોઈ એવી જગ્યાએ પહોંચે જ્યાં જરૂરિયાતમંદ બાળક છે, અને ગુજરાતના કોઈ પણ ગામની અંદર એવું બાળક દેખાય, તમે ના પહોંચાડી શકો તો એ બાળકને ખાલી એનું સરનામું, અમારો જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એ નંબર પર ટેક્સ્ટ મેસેજ અથવા વોટ્સએપ મોકલશો. અમારી સંકુલની ગાડી એ બાળકને ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર લેવા જવા તૈયાર છે, અમારા પોતાના ખર્ચે. વલસાડ હોય, નવસારી હોય, જામનગર હોય, બનાસકાંઠા હોય, રાજકોટ હોય, દેવભૂમિ દ્વારકા હોય, પાટણ હોય, ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, જુનાગઢ હોય કે ભાઈ તમારો ગીર સોમનાથ, કોઈ પણ ગમે તેટલું દૂર હશે, દાહોદ કે પંચમહાલ, છોટાઉદેપુર, કોઈ પણ ગામની અંદર અમે સ્વખર્ચે લેવા જવા તૈયાર છીએ. કન્ડિશન એટલી છે એ બાળક જરૂરિયાતમંદ વાળું છે. ખાસ બની શકે કોઈના મા બાપ છે પણ હેન્ડીકેપ છે, કોઈના પપ્પા હેન્ડીકેપ છે,
દિવ્યાંગ છે, કોઈના મમ્મી દિવ્યાંગ છે, એવા બાળકોનું પણ એડમિશન અમે લેવાની જાહેરાત કરીએ છીએ. સ્પેશિયલ 50 થી પણ વધારે એડમિશન એવા લઈશું, કદાચ જેના મા બાપ છે પણ કોઈના મમ્મી દિવ્યાંગ છે, કોઈના પપ્પા દિવ્યાંગ છે, એવા બાળકોને પણ અમે ભણાવશું. સાથે જ કોઈ આર્મીની અંદર છે, કોઈ બીએસએફમાં છે, કોઈ સીઆરપીએફમાં છે, એ તમામ, કોઈ એસઆરપીમાં છે, એ તમામ એવા બાળકો એકલા રહે છે, કદાચ એના પપ્પા કે મમ્મી એસઆરપીની અંદર નોકરી કરે છે, દર 3-4 મહિને બદલી થઈ જાય છે, બિચારા ભણી શકતા નથી, એવા બાળકોની પણ અમે એડમિશનની ગેરંટી આપીએ છીએ. જે દેશ માટે સેવા કરે છે એવા બાળકોને પણ અમે ભણાવવાની જવાબદારી ઉપાડીએ છીએ. તો ખાસ અપીલ છે કે એવા તમામ બાળકો, અને ધોરણ 9 ની તો વાત કરી, કોલેજની પણ વાત કરી, એ સિવાય ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12, ધોરણ 8, ધોરણ 7, ધોરણ 6, ધોરણ 5 સુધી કોઈ પણ સ્ટાન્ડર્ડનો, કોઈ પણ વિસ્તારનો બાળકનું એડમિશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવે છે. ટોટલ 500 એડમિશન અમે લેવાના છે. એટલે કે ઈચ્છા છે, એક સપનું છે કે 2024 ની અંદર મહિપતસિંહ ચૌહાણ 1151 બાળકોના પિતા બને એવું સપનું છે. તમારા બધાના સાથ અને સહકારથી, તમારા બધાના આશીર્વાદથી, અને એવું ડ્રીમ છે કે આ વર્ષે મારી પાસે 1151 બાળકો રહે, એમને હું ભણાવું, એમના તમામ સપનાઓ પૂરા કરું, એવું એક સપનું છે. તો એના માટે 2 હાથ જોડીને મદદ માંગી રહ્યો છું. એવા તમામ બાળકો મને શોધીને આપો, હું લેવા આવીશ. અથવા તમે જો ગાડી લઈને મૂકવા આવશો તો ગાડીનું ભાડું પણ હું તમને આપીશ. તમે આટલી મદદ મને કરજો. તમારા વિસ્તારમાં કોઈ એવું બાળક હોય, તમે સ્પેશિયલ ગાડી કરી, સ્પેશિયલ રિક્ષા કરીને અમારા સંકુલે મૂકી જાઓ. એ રિક્ષાનું ભાડું, એ ગાડીનું ભાડું પણ અમે તમને આપીશું. એટલે ખાસ અપીલ છે. અત્યારે 1100 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. મિત્રો, ખૂબ સારા સમાચાર, સ્પેશિયલી સૌથી મોટા સમાચાર એ આપી દો કે ધોરણ 12 નું આપણા સંકુલનું પણ રિઝલ્ટ આવી ચૂક્યું છે. આપણા સંકુલનું 85% રિઝલ્ટ આવ્યું છે. સૌથી જરૂરિયાતમંદ બાળકો આપણી પાસે હતા, મમ્મી પપ્પા વગરના બાળકો હતા, ખૂબ અઘરી જિંદગી હતી, પણ એ બાળકો આપણા સંકુલની અંદર ભણ્યા અને 85, માત્ર 2 વિદ્યાર્થીઓ નપાસ થયા છે, બાકી બધા જ વિદ્યાર્થીઓ આપણા પાસ થઈ ગયા છે. એટલે ખૂબ સારા સમાચાર છે, ખૂબ સારું રિઝલ્ટ છે. સો આનંદના સમાચાર છે. એ તમામ શિક્ષકોને હું વંદન કરું છું, હું અભિવાદન કરું છું, હું આભાર માનું છું કે તમે અમારા બાળકોનું ખૂબ ધ્યાન રાખ્યું છે, ખૂબ સારી રીતે ભણાવ્યા છે. સ્પેશિયલી અમારી HK શાહ હાઈસ્કૂલ, મારા ગુરુ વીરુ સર, એ સિવાય તમામ એ શિક્ષકગણ, અમારા DK સર છે, જયશ્રીબેન છે, એ તમામ શિક્ષકોનો અમે બહુ જ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમે અમારા બાળકો પાછળ ખૂબ મહેનત કરો છો અને અમારા બાળકો સારા રિઝલ્ટથી પાસ થયા છે. તો હવે રાહ જોવાની થતી નથી. એડ્રેસ નીચે આપેલું છે, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મ, નાત જાતિ એકદમ પરે, તમામે જરૂરિયાતમંદ બાળકોનું પોતાનું ઘર, જ્યાં ઘર જેવું વાતાવરણ, દિવસમાં જેટલી વાર ભૂખ લાગે એટલી વાર જમવાનું, જેટલી વાર નાસ્તો કરવો હોય એટલી વાર નાસ્તો કરવાનો, કોઈ રોકટોક નહીં, સારામાં સારી સેફટી, પ્રોપર મેનેજમેન્ટ અને એક ઘર જેવું વાતાવરણ કે બાળક અહીંયા રહેવા આવે તેનું ઘર યાદ ના આવે, એવું કોઈ જગ્યા આખા ગુજરાતમાં, આખા ભારતમાં એ માત્ર શિક્ષણ એજ કલ્યાણ સંકુલ છે. તો ખાસ એ તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડજો. તમામ એ જે દેશની સેવા માટે એ જે જવાનો છે, એ આર્મીમાં છે, બીએસએફમાં છે, એસઆરપીએફમાં છે, વોટેવર, દેશની સેવા માટે જે કામની અંદર વ્યસ્ત છે, એમના બાળકો એકલા છે, એ તમામ બાળકોને મહિપતસિંહ ભણાવવાની જવાબદારી ઉપાડે છે. તમામ માતા પિતા વગરના બાળકોને ભણાવવાની જવાબદારી ઉપાડે છે. તમામ એ દિવ્યાંગો ના બાળકોને ભણાવવાની જવાબદારી મહિપતસિંહ ઉપાડે છે. કદાચ એવું કોઈ પરિસ્થિતિ બની શકે કે માતા પિતા છે, ઉંમરલાયક થઈ ગયા છે, કશું છે નહીં અને ઝૂંપડામાં જિંદગી જીવે છે, અને એવું પણ કદાચ એડમિશન આવશે તો હું પાછો નહીં જવા દઉં એની ખાતરી આપું છું. પણ જે સક્ષમ છે એ માતા પિતા વાળા પ્લીઝ 2 હાથ જોડીને અપીલ છે, એડમિશનની માગણી ના કરતા. અહીંયા ખૂબ જ જરૂરિયાતમંદ બાળકો માટે જ આ સુવિધા ઊભી કરી છે. એટલે તમે બધા સાથે રહેજો. આ વખતે આપણે 1150 બાળકોના એક પાલક પિતા બનવાનું મારું સપનું છે, એ પૂરું કરવા માટે તમારા બધાએ મને સાથ સહકાર આપવાનો છે. અને કોલેજની દીકરીઓ માટે, BA, BCom અને BSc ની દીકરીઓ 100 એડમિશનની આપણે જાહેરાત, ધોરણ 9 માટે 200 એડમિશન, એ દીકરા દીકરી કોઈ પણ હોય, એ કોઈ પણ વિસ્તાર હોય એની એડમિશનની જાહેરાત, અને એ સિવાય 5, 6, 7 અને ધોરણ 8 અને ધોરણ 10 અને ધોરણ 11 માટે પણ એડમિશન પ્રક્રિયા આપણે આજથી શરૂ કરીએ છીએ. તમારે તમારી LC લઈને સંકુલે અત્યારે આપી જવાની છે. 25
તારીખથી આ મહિનામાં 25 તારીખથી આપણી સંકુલની અંદર રાબેતા મુજબ રેસિડેન્શિયલ આપણે શરૂ કરી દઈશું. એટલે એડમિશન આજથી શરૂ છે. તમારું નામ આજે જ બુક કરાવો. વધુ માહિતી માટે તમને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. બધી માહિતી તો જો કે આપી દીધી છે, પણ જો તમને એડ્રેસ ના મળતું હોય, સરનામું ના મળતું હોય તો જ ફોન કરજો. બાકી એડમિશન તમારું કન્ફર્મ છે. આવી જાઓ. તો ખૂબ ખૂબ આભાર. અત્યારે લગભગ 1000 મિત્રો છે. જતા જતા એટલું ચોક્કસ કહીશ કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને મહીપતસિંહ ચૌહાણ અને તમારા બધાના સાથ અને સહકારથી આ વખતે ગુજરાતના 1150 બાળકોને પાલવવાનું, એમના સપના પૂરા કરવાનું, એમને આગળ લઈ જવાની જવાબદારી છે. ખૂબ ખૂબ આભાર. બસ આવી રીતે પ્રેમ આપતા રહેજો. હજુ ઘણા બાકી છે, હજુ ઘણા કામ બાકી છે. અને કદાચ આ વર્ષના એન્ડમાં 2100 બાળકોના પાલક પિતા આપણે કદાચ બની જઈએ. એમાં કદાચ કંઈ ઘટાડો નહીં થાય એવું પૂર્ણ વિશ્વાસ છે. બસ તમે બધા સાથે રહેજો અને ખૂબ પ્રેમ આપજો. તમામે ધોરણ 12ના પાસ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. હવે ધોરણ 10નું પણ ટૂંક સમયની અંદર રિઝલ્ટ આવશે અને 11ના પણ પ્રવેશના આપણે શરૂ કરી દઈશું. સો નમસ્કાર. વિડીયોને ખૂબ શેર કરજો. ધન્યવાદ.